परिचमनीमो पाणिनाग्यो अनियामया पूर्वक संकल्प अनुसार यथाशक्ति भक्ति शक्ति मति ज्ञानानुसार सहयोगकाल अनुसार क्षमा प्रार्थना पूर्वक सर्वं पूजनं परिपूर्णमस्तु तेन कर्मान् भगवान श्री हरि श्री गो ब्राह्मण प्रतिपालनांगत वत्सल राजाधिराज लक्ष्मी नारायण देव स्वरूप सत्यनारायण संपरिवार देव प्रीतान्नम पाणिप्याब्जो आजुराजुगे सस्मृत्याय नामोक्त्या तमो यज्ञ क्रियासु न्यूनं संपूर्णदामि आदि सद्यो वन्दे गमजतं तरणखदुर्जो विष्णवे नमः विष्णवे नमः ओम विष्णवे नमः विष्णवे नमः ओम विष्णवे नमः विष्णवे नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय संपर्पणा ब्रह्मार्पणो उपस्थित सर्व हरिभक्तो थैंक यू भगवान विश्वेश्वर आदिनारायण आशीर्वाद અહીંયા આજે આપણે કીર્તન તો કર્યા એની સાથે સાથે મને એમ લાગ્યું કે આજની પૂજામાં ઘણા ભાઈઓ આવે છે તો બહેનો નથી તો ભાઈઓ નથી મને જોઈ અને મહાદેવજીના ઘરમાં ઝઘડો થયો સ્વાભાવિક છે દરેકનો ઘર હોય એમાં ઝઘડો તો થાય કેટલાનો બહાર આવે કેટલાનો ના આવે પણ થાય જો ઝઘડો ના થાય તો પ્રેમ વધે નહીં આ લોકો જમવાનું તૈયારી કરી નાખે ત્યાં સુધી 5 મિનિટમાં આપણે મહાદેવની વાત કરી દઈએ બરાબર છે પ્રસાદ અહીંયા વેચાશે ભાઈ અહીંયાથી પ્રસાદ પણ વેચો એટલે બેઠા બેઠા પ્રસાદ લે પોતાનું સ્થાન નહીં છોડે કોઈ હવે મહાદેવજીના ઘરમાં એટલો ઝઘડો થઈ ગયો કારણ કે પૂજામાં એકલા જતા હતા મહાદેવ પાર્વતીને મૂકી જઈ આવે પાર્વતી મહાદેવજીને મૂકી જઈ આવે એકલો માણસ રહે એટલે ડિપ્રેશન આવી જાય સ્વાભાવિક છે અમારા ઘણા એકલા છે એમને ડિપ્રેશન આવી જાય તો પરિસ્થિતિ એવી બની મહાદેવજી ઘરમાં તકરાર કે એટલા બધા ત્રાસી ગયા પ્રસાદ વેચવાનો છે અવાજ નહીં કરતા રાજેશભાઈ બધાને ફ્રૂટ એક આપી દો બધાને ફ્રૂટ આપો તમે શીરો આપો બાઉલની અંદર શીરો હાલ ને ખાલી સંન્યાસી બની જાય છે પ્રસાદ ભાઈ વેચવા વાળા બધા પ્રસાદ વેચીએ બેઠેલા પ્રસાદ બધા ખાધા પછી જઈશું ત્યાં સુધી કીર્તન શંકર મહારાજ ના ઘરમાં ઝઘડો મહાદેવજી પોતાનું ઘર છોડી દીધું કે આજે ની ગયા ઘર એકાએક છોડી અડધી રાતે નીકળી ગયા અને સંન્યાસી બનવા જતા રહ્યા ઘરેથી કૈલાસમાં હાહાકાર મચી ગયો મહાદેવજી ઘર છોડી ભાગી ગયા પાર્વતીને છોડ્યા પરિવારને છોડ્યા ત્રિલોકમાં હાહાકાર મચી ગયો પરિસ્થિતિ એવી થઈ ખબર પડી કે મહાદેવજી ફલાણી જગ્યાએ છે એટલે વિષ્ણુ ભગવાન સત્યનારાયણ ભગવાન એમ કહ્યું કે હવે તમે જાઓ તો મહાદેવજી માને બાકી માને નહીં તમે પ્રસાદ ખાવ વાતો ના કરો તો મહાદેવજી માને નહીં તો માને નહીં એટલે ભજન સ્વરૂપે ગઈએ પાર્વતી તમારે ગાવાનું લેવો છે સંન્યાસ શિવજીને લેવો છે સંન્યાસ શું ગાવાનું कार्तिक
દેવાને સંધ્યા કૈલાસવાસી કાશી જાયા દેવાને સંધ્યા ફરતા ફરતા આવી પહોંચ્યા ફરતા ફરતા આવી પહોંચ્યા શિવજી એવો છે સંન્યાસ શિવજી એવો છે સંન્યાસ હરપણ દોડ્યા હરિને દેખીને હરમણ દોડ્યા ભેટ્યા ભીડી બાગ શિવજી એવો છે સંન્યાસ શિવજી એવો છે સંન્યાસ અત્યારે શિવરાત્રી આવવાની એટલે શિવજીને સંન્યાસ લેવડાવી રાખીએ. જ્યારે ભગવાનના દર્શને શિવજી ફરી આવીશું શિવરાત્રીમાં ત્યારે આગળ શું થયું શિવજી ત્યારે કહીશું ત્યાં સુધી દરેકમાં સરપ્રાઈઝ પાર્ટી હોય તો શિવજીની કેમ ના હોય. અત્રે ઉપસ્થિત સર્વ હરિભક્તો ઉત્તરાયણ પર્વ નિમિત્તે સત્યનારાયણ પ્રભુ ઠાકોરજીના આપ સર્વના પરિવાર પર કૃપા ઉતરે એવા સર્વને આશીર્વાદ. અહીંયા ઉપસ્થિત દરેક હરિભક્તોને વિનંતી કે તમે જે પણ સંકલ્પ લીધો હોય ઠાકોરજી સંકલ્પને પૂર્ણ કરે. આશા રાખીએ ફરીના આવા ધાર્મિક કાર્યક્રમો ઠાકોરજીની કૃપાથી આપના સ્વસ્થ થતા રહે, પરિવારના સૌ સભ્યોની ઉત્તરોત્તર પ્રગતિ થાય એવા વિશ્વેશ્વરના ચરણમાં પ્રાર્થના સાથે અત્રે ઉપસ્થિત સર્વ હરિભક્તોને આ નૂતન વર્ષના મકર સંક્રાંતિ પર્વના જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હવે રાજેશ માઇકમાં જે એવું કહી દે પિક્ચર બધા